સૌપ્રથમ ચણા લેવાના છે। ચણાને આ રીતે પીસી નાખી અને આ કસનળીમાં આપણે એને આ રીતે મૂકી દઈશું। એટલે શું થશે, ચણાને આપણે પરીક્ષણમાં લઈ શકીશું। સૌપ્રથમ આપણે પૌષ્ટિક સોડાના થોડાક ટીપા એ કસનળીમાં આ રીતે નાખીશું। થોડુંક એને હલાવીશું। આ રીતે હલાવી દીધું છે। હવે એની અંદર થોડા પૌષ્ટિક સોડાના ટીપા નાખીશું। પૌષ્ટિક સોડાના ટીપા નાખતા શું થાય છે એ આપણે જોઈશું। જુઓ કેવો રંગ થયો ભાઈ? કેવો રંગ થયો? હા, શાની હાજરી સૂચવે છે? પ્રોટીનની હાજરી। એટલા માટે ચણાની અંદર શું રહેલું છે ભાઈ? પ્રોટીન રહેલું છે।